ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ છતાં સ્થિતિ સંપૂર્ણપણે થાળે નથી પડી। ભારતીય સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન હવે સરહદે થોડો પણ અટકચાળો કરશે તો ભારત તેનો વધુ આક્રમકતાથી જવાબ આપશે। આ ઉપરાંત આતંકીઓના સફાયા માટે ભારતે શરૂ કરેલું ઓપરેશન સિંદૂર હાલ નહીં અટકે તેવી પણ જાહેરાત સેનાએ કરી દીધી છે। ભારતીય સેના, એરફોર્સ અને નેવી હાલ પણ ખડે પગે જ છે। ભારતીય સૈન્યના ડીજીએમઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને હાલની સ્થિતિ તેમજ ઓપરેશન સિંદૂર અને વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં પાકના 100 આતંકીઓ અને 40 સૈનિકો ઠાર કરાયા છે। રવિવારે ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો મોકલ્યો છે અને કહ્યું છે કે રવિવારની રાત્રે કે બાદમાં સરહદે પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો તો ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપશે। પ્રેસ કોન્ફરન્સ કરતા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન લેફ્ટનન્ટ જનરલ રાજીવ દહીએ કહ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓએ સાથે મેં વાત કરી છે। આજે અમે તેમને વધુ એક આકરો સંદેશો મોકલ્યો છે કે સરહદે એક પણ અટકચાળો કર્યો તો જડબાતોડ જવાબ મળશે। શનિવારે સાંજે શસ્ત્ર વિરામ થયાના થોડા જ સમય બાદ પાકિસ્તાને સરહદે ગોળીબાર કર્યો અને પશ્ચિમી ફ્રન્ટ પર ડ્રોન છોડ્યા હતા જેનો ભારતે આક્રમક રીતે જવાબ આપ્યો હતો। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો જેથી તમને નવી ખબરો મળતી રહે।